શ્રી એશિયન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હું પરમાર શીતલ ધોરણ 11ની અંગ્રેજી ટેક્સ્ટ બુક લેવા જઈ રહી છું. મિત્રો, ટેક્સ્ટ બુક લેતા પહેલાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ વિડીયો છે એ જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક છે એ તમે સાથે લઈને બેસજો, જેથી કરીને હું જે યુનિટ ચલાવું છું એમાં કયા શબ્દ છે એનું શું પ્રોનાઉન્સિએશન થાય છે, શું એનું ટ્રાન્સલેશન ભાષાંતર થાય છે, એ દરેકે દરેક શબ્દ વિશે તમને ખ્યાલ આવે. બીજું કે અત્યારે આપણે જે ટેક્સ્ટ બુક સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ યુનિટ 1, તો મિત્રો સૌપ્રથમ તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ટેક્સ્ટ બુકની અંદરથી તમારે કેટલા માર્ક્સનું છે એ પૂછાય છે, અથવા તો ટેક્સ્ટ બુકમાંથી કઈ કઈ વસ્તુ છે એ તમને એક્ઝામમાં પૂછવામાં આવશે. તો મિત્રો સૌપ્રથમ તો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આવે છે તમારે, ત્યારબાદ શોર્ટ નોટ આવે છે, ત્યારબાદ તમને કોઈ પણ યુનિટ છે એમાંથી એક વાક્ય આપેલું હશે, એ વાક્ય કયા યુનિટનું છે એ યુનિટનું નામ તમારે લખવાનું રહેશે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે દરેકે દરેક લીટી છે એ યુનિટની સમજવાનો પ્રયત્ન કરશો તો જ તમને ખ્યાલ આવશે કે કયા યુનિટમાં કઈ લાઈન આવેલી છે, અને તો જ તમને ખ્યાલ આવશે કે યુનિટનું નામ શું છે. ત્યારબાદ મિત્રો એક પેરેગ્રાફ તમને એવો પૂછવામાં આવે છે કે જેની અંદર બ્લેન્ક્સ હોય છે, અને એ બ્લેન્ક્સ, એ ખાલી જગ્યાની અંદર તમારે યુનિટની અંદર જે શબ્દનો ઉપયોગ થયો હોય છે એ શબ્દ છે એ તમારે એ ખાલી જગ્યાની અંદર લખવાના હોય છે. તો મિત્રો આ પ્રમાણે તમારે ટેક્સ્ટ બુકની તૈયારી કરવાની છે. તો જ્યારે પણ હું યુનિટ ચલાવવાનું શરૂ કરું ત્યારે આ દરેક વસ્તુ છે એને તમે ધ્યાનમાં રાખતા રહેશો તો એક્ઝામ વખતે તમને પ્રોબ્લેમ થશે નહીં. તો મિત્રો સૌપ્રથમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 1. તો લેટ્સ સ્ટાર્ટ યુનિટ નંબર 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આપણે બોર્ડ ઉપર નામ લખેલું છે કે જેનું ગુજરાતી થાય છે મારા જીવનની યાત્રા તળેટીથી શિખર સુધી. જર્ની મીન્સ યાત્રા, અને અર્થ ટુ એવરેસ્ટ, અર્થ એટલે તળેટી અને એવરેસ્ટ એટલે શિખર. તો અહીંયા આપણે યુનિટ શરૂ કરીએ એ પહેલાં હું તમને થોડી વાત કરવા માગું છું. મિત્રો કદાચ તમે બચેન્દ્રી પાલ જે એક લેડી છે એનું નામ તમે સાંભળેલું હશે. આ જે બચેન્દ્રી પાલ નામની લેડી છે એ સૌ પ્રથમ સ્ત્રી છે કે જેણે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરેલું હતું. તો ત્યાર પછીની એક બીજી લેડી છે જેનું નામ છે અરુણિમા સિન્હા, કે જે પોતે અપંગ હોવા છતાં એના કૃત્રિમ પગ સાથે એણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલું છે, અને પોતે એક
રેકોર્ડ નોંધાવેલો છે. તો ખાસ ધ્યાન રાખજો કે બે લેડી છે, એક છે બચેન્દ્રી પાલ કે જે પ્રથમ મહિલા છે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર, અને બીજી છે અરુણિમા સિન્હા કે જે અપંગ પ્રથમ મહિલા છે કે જેણે માઉન્ટ એવરેસ્ટ છે તે સર કરેલો છે. મિત્રો, જીવનની અંદર જ્યારે પણ આપણે કંઈ કરવા માટે જઈ રહ્યા છીએ તો આપણું એક લક્ષ્ય હોવું જોઈએ, એક ધ્યેય હોવું જોઈએ કે મારે આ જ કરવું છે. તો આ બંને લેડી છે એણે પોતાના જીવનની અંદર એક એવું લક્ષ્ય રાખેલું હતું કે અમારે માઉન્ટ એવરેસ્ટ સુધી ચઢાણ ચડવું છે. તો આ માઉન્ટ એવરેસ્ટ સુધી ચડનાર જે બંને લેડી છે એમાંથી આ યુનિટ છે એ આપણે અરુણિમા સિન્હા વિશે શીખવાનો છે. તો સૌ પ્રથમ અરુણિમા સિન્હા કોણ હતા અને કેવી રીતે એમણે પોતાના જીવનનું લક્ષ્ય છે તે પાર કરેલું છે એ આપણે જોઈએ. તો આપણે શરૂ કરીએ કે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તો અરુણિમા સિન્હા, આપણે ફર્સ્ટ ક્વેશ્ચન લખેલો છે કે હુ વોઝ અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા છે તે કોણ હતા? તો તે પોતે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલના ખેલાડી હતા. તો અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર when she was traveling on a train. હવે એમના જીવનની અંદર આ અકસ્માત કેવી રીતે થયો કે જેના કારણે એ પોતે અપંગ બની ગયા એની વાત છે કે when she was traveling, જ્યારે તેઓ મુસાફરી કરી રહ્યા હતા ઓન અ ટ્રેન, એટલે કે ટ્રેનમાં, some thugs tried to snatch her golden chain. તો કેટલાક ઠગ્સ એટલે કે ઠગ કે જેને આપણે કહીએ લૂંટારાઓ, તો આ જે ઠગ હતા એમણે ટ્રાઈડ પ્રયત્ન કર્યો શેનો? તો સ્નેચ એટલે આંચકી લેવું. તો તેમણે આંચકી લેવાનો પ્રયત્ન કર્યો હર ગોલ્ડન ચેન, તેણીનો સોનાનો ચેન. શી ફોટ બેક, આપણે લખ્યું છે ફાઇટ બેક, એનું સેકન્ડ ફોર્મ છે ફોટ. ફાઇટનું સેકન્ડ ફોર્મ છે ફોટ. ફાઇટ બેક મીન્સ સામનો કરવો. તો શી ફોટ બેક, તેણીએ સામનો કર્યો, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. પરંતુ થ્રોન આઉટ, તો એનું ફર્સ્ટ ફોર્મ છે થ્રો અને થર્ડ ફોર્મ છે થ્રોન. તો તેણીને બહાર ફેંકી દેવામાં આવી. પેસિવ વોઇસનું સેન્ટેન્સ છે. બટ વોઝ થ્રોન આઉટ, પરંતુ પેલા ઠગો દ્વારા તેને બહાર ફેંકી દેવામાં આવી ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, એટલે કે ચાલતી ટ્રેનમાંથી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ લોસ્ટ એટલે ગુમાવ્યો, લેફ્ટ લેગ તેનો ડાબો પગ, અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. હેપન્ડ એટલે બનવું. આ બનાવ છે તે બન્યો હતો કે જ્યારે અરુણિમા સિન્હા પોતે 24 વર્ષના હતા. હાવેવર,
જો કે ધીસ એક્સિડન્ટ, આ અકસ્માતે નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. અફેક્ટેડ મતલબ અસર પહોંચાડવી અને સ્પિરિટ એટલે કે જુસ્સો. જો કે આ બનાવે તેના જુસ્સાને ક્યારેય અસર પહોંચાડી નહોતી. મતલબ કે તે પોતે શરીરથી અપંગ થયા હતા પણ મનથી અપંગ નહોતા. મનથી તેઓ ભાંગી પડ્યા નહોતા. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી, આ દિલ્હીની અંદર આવેલી એક હોસ્પિટલ છે જેનું શોર્ટ ફોર્મ છે AIIMS. તો આ નામની જે હોસ્પિટલ છે દિલ્હીની, એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, કે જે હોસ્પિટલની અંદર આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, તેમને કૃત્રિમ પગ છે તે ફિટેડ એટલે કે તેમને કૃત્રિમ પગ છે તે ફિટ કરવામાં આવ્યો, નાખવામાં આવ્યો. અ યર લેટર, હવે એમનો જે આ અકસ્માત થયો હતો એના 1 વર્ષ પછી શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર. રીટ્રેન્ડ, ટ્રેન એટલે તાલીમ આપવી અને રીટ્રેન્ડ એટલે ફરીથી તાલીમ અપાઈ. એઝ અ માઉન્ટેનિયર, માઉન્ટેનિયર એટલે પર્વતારોહક એટલે કે પર્વત પર ચડનાર. તો પર્વતારોહક તરીકે તેમને ફરીથી તાલીમ આપવામાં આવી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને તે પ્રથમ મહિલા હતી વિથ એન આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ પગ સાથેની, ટુ સ્કેલ. સ્કેલ એટલે કે આરોહણ કરવું એટલે કે મુશ્કેલીથી ચડવું. તો આરોહણ કરનાર માઉન્ટ એવરેસ્ટ, MT મતલબ માઉન્ટ. તો એ પોતે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ અપંગ મહિલા હતી કે જેણે કૃત્રિમ પગ સાથે આ માઉન્ટ એવરેસ્ટ છે તેનું ચઢાણ કર્યું હતું. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી. અનફર્ગેટેબલ એટલે કે જેને આપણે ભૂલી ન શકીએ તેવી. તો અવિસ્મરણીય વાર્તા છે, વાત છે. શેની? તો ઓફ હોપ. હોપ મીન્સ આશા, કરેજ મીન્સ હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા. તો તેની આ આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય એટલે કે ભૂલી ન શકાય એવી એના જીવનની આ વાત છે. લેટ્સ રીડ, ચાલો હવે આપણે વાંચીએ 4 સીન્સ એટલે કે 4 દ્રષ્ટાંતો. આમ તો સીન એટલે દ્રશ્ય થાય, પણ અહીંયા આપણે દ્રશ્ય છે એ જોવાનું નથી, પરંતુ એના જીવનના જે દ્રષ્ટાંત ઉદાહરણો છે એ આપણે સાંભળવાના છે. ઓફ હર લાઈફ, તેણીના જીવનના. નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. નરેટ, નરેટ એટલે વર્ણન કરવું. ઓન એટલે પોતાના. તેણીએ પોતાના જ શબ્દોમાં આ 4 દ્રષ્ટાંતોનું વર્ણન કર્યું છે. તો એ 4 દ્રષ્ટાંતોને આપણે જોવાના છે. ફરી એકવાર ધ્યાન રાખો, ફર્સ્ટ પેરેગ્રાફ છે એ થોડો સમજી લઈએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલના ખેલાડી હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન,
જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. કેટલાક ઠગોએ તેમનો સોનાના ચેનને ખેંચવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક. તેણીએ તેમનો સામનો કર્યો, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. પરંતુ તેમને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. અને તેણીએ તેમનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ બનાવ બન્યો જ્યારે તેઓ 24 વર્ષના હતા. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. જો કે આ અકસ્માતે તેમના જુસ્સાને જરા પણ અસર પહોંચાડી નહોતી. અ યર લેટર શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર. એક વર્ષ બાદ તેમને પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવી. એન્ડ became the first female with an artificial leg to scale Mount Everest. અને પોતે કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બન્યા. This is her unforgettable story of hope, courage and inspiration. આ તેમની આશા, હિંમત અને પ્રેરણાથી ભરેલી અવિસ્મરણીય વાત છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ. ચાલો એમના જીવનના આપણે 4 દ્રષ્ટાંતોને વાંચીએ, નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, કે જેમણે પોતાના જ શબ્દોમાં વર્ણન કર્યું છે. નરેટ એટલે વર્ણન કરવું. મિત્રો, અહીંયા જે આપણે ફર્સ્ટ પેરેગ્રાફ ચલાવ્યો છે એમાંથી આપણે ક્વેશ્ચન છે એ નીચે લખ્યા છે, તો એ આપણે જરા જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોયો, ફરી એકવાર જોઈ લઈએ. હુ વોઝ અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા કોણ હતા? તો અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલના ખેલાડી હતા. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ હેપન્ડ વિથ હર. તેમની સાથે શું બનાવ બન્યો? વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે. તો વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. કેટલાક ઠગોએ તેમનો સોનાનો ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. અને ત્રીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ શી ડુ. તેણીએ શું કર્યું હતું? આફ્ટર અ યર ઓફ હર એક્સિડન્ટ. તેમના અકસ્માતના 1 વર્ષ બાદ તેમણે શું કર્યું? તો આફ્ટર અ યર ઓફ હર એક્સિડન્ટ, તેમના અકસ્માતના 1 વર્ષ બાદ શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર. તેમને એક પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને તે પ્રથમ મહિલા બન્યા. પણ કેવા? એન આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ પગ સાથેના, ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, કે જેમણે માઉન્ટ એવરેસ્ટ છે તે સર કર્યો. તો મિત્રો, અહીંયા આપણે ફર્સ્ટ પેરેગ્રાફ છે કમ્પ્લીટ કર્યો. એમાંથી જે અમુક હાર્ડ શબ્દો હતા એ આપણે બોર્ડ પર લખેલા છે. નીચે ક્વેશ્ચન અને આન્સર પણ છે. ત્યારબાદ આગળ આપણે શરૂ કરીએ છીએ સીન 1. તો એનો પહેલું જે દ્રષ્ટાંત છે એ આપણે જોઈ લઈએ. આઈ હેડ સ્ટાર્ટેડ. જો મિત્રો, અહીંયા અરુણિમા સિન્હાએ
પોતાના જ શબ્દોમાં વર્ણન કરેલું છે એટલે પોતે પોતાની વાત કરે છે તો એમણે આઈથી શરૂઆત કરેલી હશે. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ મીન્સ ઝોકા ખાવા. તો મેં ઝોકા ખાવાનું શરૂ કર્યું હતું. માય આઈઝ વેર ક્લોઝડ. મારી આંખો બંધ હતી. અરુણિમા સિન્હા ક્યારની વાત કરે છે? જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા હતા એ સીન અત્યારે આપણી સામે છે. બટ માય માઇન્ડ વોઝ અવેક. પરંતુ મારું મન છે તે અવેક એટલે જાગ્રત હતું. જો મિત્રો, ઘણીવાર આપણે એટલી ગાઢ નિંદ્રામાં સૂતા હોઈએ કે આપણને શું થઈ રહ્યું છે એ કાંઈ જ ખ્યાલ ન હોય. પણ ઘણીવાર આપણી ઊંઘ એવી હોય છે કે આમ આપણે સૂતા હોય પણ આપણું મન છે તે એક્ટિવ હોય છે. એટલે આપણને અમુક બાબત છે એનો જલ્દીથી ખ્યાલ આવી જતો હોય છે. તો એ કહે છે કે મારું મન છે તે જાગ્રત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ. મને યાદ છે, અરુણિમા સિન્હા કહે છે કે જ્યારે મારી આંખો બંધ હતી, મન જાગૃત હતું, ત્યારે મને એવું યાદ છે કે સમવન સેઇંગ ધેટ, ટ્રેનમાં કોઈક એવું કહી રહ્યું હતું કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. બરેલી નામનું જે ગામ છે તે થોડા સમય પછી આવશે, આવી કોઈક વાતો કરી રહ્યું હતું. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં હતી. ડીપ એટલે ઊંડા અને થોટ એટલે વિચારો. વેન આઈ ફેલ્ટ. ત્યારે મેં અનુભવ્યું એટલે કે મને એવું લાગ્યું કે એ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. અહીંયા ટગિંગમાં આઈએનજી વાળું વર્તમાન કૃદંત છે, એનું મૂળ રૂપ છે ટગ. ટગ એટલે ખેંચવું. તો પોતે ઊંઘમાં હતા, ગાઢ વિચારોમાં ખોવાયેલા હતા, છતાં એમને એવું લાગ્યું કે કોક મારો સોનાનો ચેન છે, એક હાથ સોનાનો ચેન મારો ખેંચી રહ્યો છે. એ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. હંમેશા એક છોકરી છે તેની સિક્સ સેન્સ એટલે અતિન્દ્રિય, એની જે અતિન્દ્રિય છે એ હંમેશા જાગૃત હોય છે અને એ તેનો સૌથી શ્રેષ્ઠ સાથી ગણાય છે. કમ્પેનિયન એટલે સાથી. આઈ ઇન્સ્ટિક્ટિવલી ઓપન્ડ માય આઈઝ. અહીંયા લખેલું છે ઇન્સ્ટિક્ટિવલી એટલે સહજપણે. મેં સહજપણે જ મારી આંખો ખોલી એન્ડ સો, અને સામે જોયું 4 or 5 યંગ મેન, એટલે કે 4 થી 5 યુવાન માણસો અરાઉન્ડ મી. અરાઉન્ડ એટલે આજુબાજુ, મારી આજુબાજુ હતા. ધેર ડ્રંકન લુક્સ. ડ્રંકન એટલે દારૂ પીધેલા અને લુક્સ એટલે દેખાવ. તેઓના દારૂ પીધેલો દેખાવ એન્ડ બિહેવિયર. બિહેવિયર એટલે કે વર્તન. ગેવ મી એટલે કે મને આપી દીધો. એન્ડ ઇન્કલિંગ. ઇન્કલિંગ એટલે અણસાર. અણસાર એટલે આછો ખ્યાલ આવવો. એટલે કે એ લોકોને જોઈને એમના વર્તન ઉપરથી અને દારૂ પીધેલા દેખાવ ઉપરથી મને એવો આછો ખ્યાલ આવી ગયો કે ઓફ ધેર ઇન્ટેન્શન, કે તેઓનો ઈરાદો શું હતો. એ લોકોને જોઈને મને તરત જ ખ્યાલ આવી ગયો કે એમનો ઈરાદો શું છે. ઇન્ટેન્શન એટલે ઈરાદો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. ફ્લેશ એટલે ઝડપથી. હું ઝડપથી જ ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ ધેટ.
તેઓને કહેવા માટે કે આઈ હેડ નો ઇન્ટેન્શન, મારો કોઈ જ ઈરાદો નથી, ઓફ પાર્ટિંગ, પાર્ટ એટલે કે ગુમાવવું, તો ગુમાવવાનો, વિથ માય ચેઇન, મારે મારી જે ચેઇન છે તે ગુમાવવાનો કોઈ જ ઈરાદો નથી. સો ધે કેમ ટુગેધર એટ મી, ટુગેધર એટલે ભેગા થવું, તેથી તેઓ ભેગા થઈ અને મારા તરફ આવ્યા. ઇવન ધો, ઇવન ધો એટલે જો કે, છતાં પણ, આ શબ્દ વિરોધાભાસ દર્શાવે છે. આના બીજા સિમિલર વર્ડ્સ પણ છે, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ડિસ્પાઇટ, ઇનસ્પાઇટ ઓફ. આ બધાનો અર્થ છે તે છતાં પણ થાય છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કમ્પાર્ટમેન્ટ એટલે ટ્રેનનો ડબ્બો. જો કે ટ્રેનનો ડબ્બો છે તે ફૂલ એટલે આખો ભરેલો હતો. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, નન ઓફ એટલે કોઈ પણ નહીં, ફેલો પેસેન્જર્સ એટલે કે સાથી મુસાફરો, મારા જે સાથી મુસાફરો હતા એમાંથી એક પણ જણા ગોટઅપ, ગોટઅપ એટલે ઊભા થવું, ઉઠ્યા નહીં. ટુ ઇવન ઇન્ક્વાયર, ઇન્ક્વાયર એટલે પૂછપરછ કરવા, એક પણ જણા છે એ જાણવા માટે ઉઠ્યા નહીં કે વોટ વોઝ હેપનિંગ, ત્યાં શું બની રહ્યું હતું. એટલે કે અરુણિમા સિન્હા છે એને આ જે યુવાનો દારૂ પીધેલા હાલતમાં હતા એ એનો સોનાનો ચેન ખેંચવાનો ક્યારના પ્રયત્ન કરતા હતા. બંનેની વચ્ચે લડાઈ ચાલુ હતી, છતાં એ ડબ્બામાંથી એક પણ મુસાફરો છે તેવું જોવા માટે ઊભા ન થયા કે અહીંયા શું બની રહ્યું છે. ફર્ગેટ એબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, રેસ્ક્યુ એટલે કે બચાવ, ફર્ગેટ એટલે ભૂલી જ જવાનું, એબાઉટ ધેર કમિંગ કે તેઓ આવશે, ટુ માય રેસ્ક્યુ મારા બચાવ માટે. એ એવું જાણવા માટે પણ ઊભા ન થયા કે શું બની રહ્યું હતું. તો પછી એ અરુણિમાના બચાવ માટે એમાંથી કોઈ જાય એ વસ્તુ તો ભૂલી જ જવાનું હતું, એટલે કે કોઈ જાય એમ હતું નહીં. આઈ હેડ નો ઓપ્શન, હવે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો, બટ ટુ ટેક ધેમ ઓન, ટુ ટેક ધેમ ઓન આખો ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે, એનો અર્થ થાય છે ના પર હાવી થવું અથવા તો તેઓનો સામનો કરવો. હવે મારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નહોતો કે ફક્ત તેઓનો સામનો જ કરવો પડે એવો હતો. સો આઈ કોટ અ યુથ, તેથી કોટ એનું મૂળ રૂપ છે કેચ, મેં એક યુવાનને પકડ્યો, હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, સાઇઝ અપ, સાઇઝ અપ એટલે શક્તિનો તાગ મેળવવો. એક યુવાન એવો હતો કે જે અરુણિમા સિન્હાની અંદર કેટલી તાકાત છે, કેટલી શક્તિ છે એ જોવા માગતો હતો. તો એવા યુવાનને અરુણિમા સિન્હાએ પકડી લીધો. સાઇઝઅપ એટલે શક્તિનો તાગ મેળવવો, કેટલી તાકાત છે એ જોવું. બાય હિઝ કોલર, એ યુવાનને અરુણિમા સિન્હાએ કોલરથી પકડ્યો. એન્ડ પુશ્ડ હિમ બેક, પુશ્ડ એટલે ધક્કો મારવો અને બેક એટલે પાછળ. મેં પાછળની તરફ એ યુવાનને ધક્કો માર્યો. આઈ કિક્ડ,
કિક એટલે લાત મારવી. કિક મીન્સ લાત મારવી. મેં લાત મારી એ કપલ ઓફ અધર્સ. એ કપલ ઓફ અધર્સ એટલે બીજા બે જણાને મેં લાત મારી. એન exceptional battle had begun inside the train on the move. એક્સેપ્શનલ એટલે અસામાન્ય. એક્સેપ્શનલ એટલે અસામાન્ય. બેટલ એટલે કે લડાઈ, યુદ્ધ. તો અમારી વચ્ચે અસામાન્ય યુદ્ધ હેડ બિગન એટલે શરૂ થઈ ગયું હતું. ઇનસાઇડ ધ ટ્રેન, ટ્રેનની અંદર. ઓન ધ મૂવ એટલે ચાલતી ટ્રેનની અંદર અમારી વચ્ચે એક અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ હતી. ધ વોલ્સ મેડ અનોધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. વોલ્સ એટલે કે વરુઓ. મતલબ કે આ યુવાનો છે તે વરુ જેવા જંગલી હતા. તો આ વરુઓએ મેડ એટલે કર્યો, અનોધર એટેમ્પ્ટ. એટેમ્પ્ટ મીન્સ પ્રયત્ન. તો આ જે વરુઓ હતા બધા જંગલી, એમણે બીજો પ્રયત્ન કર્યો ટુ સ્નેચ માય ચેઇન, મારી ચેઇન ખેંચવા માટે. સ્ટીલ આઈ રેસિસ્ટેડ. મેં સ્ટીલ એટલે કે છતાં, રેસિસ્ટેડ એટલે પ્રતિકાર કરવો. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. ડ્રીવન બાય અ ફ્રેન્ઝી એટલે જનૂન, અને ડ્રીવન બાય એટલે સવાર થવું. જ્યાં સુધી તેઓની અંદર આ જનૂન સવાર થયેલો હતો, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, કે જ્યાં સુધી તેમણે મને જોરદાર લાત ન મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેનામાં રહેલા બળથી. એટલે કે એક યુવાને એનામાં જેટલું બળ હતું એટલા બળ વડે પોતાની ઉપર જનૂન સવાર થઈ ગયું હોય એવી રીતે જોરદાર મને લાત ન મારી, ત્યાં સુધી હું તેઓનો પ્રતિકાર એટલે કે સામનો કરતી રહી. ઓફ બેલેન્સ, પછી મારું સંતુલન છે એ મેં ગુમાવી દીધું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. રિકવર એટલે મૂળ સ્થિતિમાં આવવું. મેં મારું સંતુલન ગુમાવ્યું અને હું મારી મૂળ સ્થિતિ છે તેમાં આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. લિટરલી એટલે ખરેખર, અને થ્રુ આઉટ એટલે ફેંકવી. મને ખરેખર ટ્રેનમાંથી હું બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. જો કે હોલ્ડિંગ એટલે પકડવું. મારા હાથમાં મોબાઈલ ફોન છે તે પકડેલો હતો. આઈ વોઝ મિડ એર. મિડ એર એટલે હવામાં. હું હવામાં હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનોધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હું હવામાં ઉડતી હતી જ્યારે બાજુના પાટા પર બીજી ટ્રેન આવી, તો એ બંને ટ્રેનની વચ્ચે હું હવામાં ઉડતી હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. અને મારું શરીર છે તે ચાલતી ટ્રેનની સાથે અથડાયું. હિટ એટલે અથડાવું. એન્ડ રીબાઉન્ડેડ. રીબાઉન્ડ એટલે પાછું ફેંકવું. અને મારું આખું શરીર છે તે પાછું ફેંકાઈ ગયું ટુ માય ટ્રેન. એટલે કે બાજુમાં જે ટ્રેન પસાર થતી હતી
તો મારું શરીર એ ટ્રેન સાથે અથડાયું અને ફરીથી પાછું મારી ટ્રેન તરફ પાછું ફેંકાયું. ધીસ પિંગ પોંગ. પિંગ પોંગ એટલે અહીંથી તહીં ફંગોળાવું. અને હું ફંગોળાતી રહી. મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. કેટલીક સેકન્ડો સુધી હું આમથી તેમ ફંગોળાતી રહી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળને કારણે હું આમથી તેમ ફંગોળાતી રહી. પુલ્ડ મી ડાઉન. અને ગુરુત્વાકર્ષણ બળને કારણે હું નીચે પડી ગઈ, નીચેની તરફ ખેંચાઈ ગઈ. ડિસ્પાઇટ. ડિસ્પાઇટ એટલે પણ છતાં. માય એફર્ટ્સ. એફર્ટ્સ એટલે પ્રયત્ન. મારા પ્રયત્ન છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો ડાબો પગ છે તે પાટા પર પડ્યો. ઘચ એટલે કે ઘચ દઈ અને એ પગ કપાઈ જવાનો અવાજ હતો. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ગેટિંગ ચોપ્ડ એટલે કપાઈ જવો. મારો ડાબો પગ કપાઈ જવાનો અવાજ હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ઇન્ટેન્સ સ્ક્રીમ એટલે કે વેદનાભરી ચીસ. મારી વેદનાભરી ચીસ સાંભળનાર ત્યાં કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વ્હાઇલ. મોશનલેસ એટલે હલ્યા ચલ્યા વિના. હું હલ્યા ચલ્યા વિના થોડીવાર સુધી ત્યાં જ લે એટલે પડી રહી. વોચિંગ ધ રેડ ટેઇલ લાઇટ. વોચિંગ એટલે જોતી. ટેઇલ લાઇટ એટલે પાછળની. પાછળની લાલ બત્તીને જોતી હું ત્યાં જ પડી રહી. ઓફ ધ ટ્રેન એટલે ટ્રેનની. અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ. જ્યાં સુધી તે અંધારામાં ડીમ એટલે આછી થઈ જવી અને ફેડેડ એટલે ઓઝલ એટલે કે ગુમ થઈ જવી, બુઝાઈ જવી. પહેલાં તે ધીમે ધીમે ઝાંખી થઈ અને પછી બુઝાઈ ગઈ અંધારામાં. ત્યાં સુધી હું ટ્રેનની પાછળ જોતી રહી. ધેન આઈ ફેઇન્ટેડ. અને ત્યાર પછી હું ફેઇન્ટ એટલે બેભાન થઈ ગઈ. તો મિત્રો, આ સેકન્ડ પેરેગ્રાફ છે એટલે કે સીન 1 એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી એકવાર આપણે આ સેકન્ડ પેરેગ્રાફ છે એનું રિવિઝન કરીશું, પુનરાવર્તન કરીશું અને એના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર અને અત્યાર સુધીનો જે બંને પેરેગ્રાફ છે એમાંથી એક શોર્ટ નોટ બને છે તો એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.